ગુડ મોર્નિંગ મારા કલેજા આપડી પડી ગઈ છે મસ્ત મજાની સવાર. તમે જોઈ શકો છો અત્યારે તમારી સૂરજ દાદા ઝીણી ઝીણી કોરું કાઢે છે. આપણે અત્યારમાં લાગી ગયા છીએ. જો આપણા ગામનો વ્યૂ. આજે છે શનિવાર. કલેજા જાય છે અત્યારમાં ભણવા. કાંઈ ઉકાળે એમ છે નહીં પણ મારા બેટા જાય છે ભણવા. જોવા દે क्या बोला तूने? હા જો પણ બસ શું કે આમ સેલિબ્રિટી બનાવવાનું એમ તો પાછું ઊભા રહી ગયા. એક દિવસ કળશો લઈને ડાસુ વિસળા. ભલે આપણે થઈ જાય છે નાઈ ધોઈને રેડી ને હવે આપણે જવાનું છે ગાડી લઈને વાડીએ. જો તમે रोम रोम भाइयों રાનમાં બધી તો એ બધા પછી નીકળી ગયા રાનમાં જવાના. આપણે નીકળી ગયા વાડીએ જવા. પછી વાડીએ જઈને તમને મળી ગઈ. रोम रोम भाइयों सिस्टम पार देंगे. આપણી વાડીએ છે કપા વીણવાનું કામકાજ ચાલુ. જોવા તમે બધા વીણે છે કપા, આપણે મારી છે આટા. વાડીએ બની ગઈ છે સા. આવડા આવ્યા છે ગામમાં ચા પીવા. પીવે છે સા. આ જો ઓલા કાયલ વાળા ભાઈ છે પાસ નવર કામ ધંધા વગેરે. कितने तेजस्वी लोग हैं हमारे पास. કરવાનું આખું कितने તો મારા વાલીડા આપણે પાછા નીકળી ગયા છે એ ઘર સાઈડ. થોડુંક કામ આવી ગયું છે તો ગામમાં જવું પડશે. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ગામમાં. આવ્યા છે તો એ ઉજ્યા નથી. આપણે જઈએ છીએ ગામમાં. ગામમાં રહી તમને હાલો. તો આપણે આવી જાય છીએ ગામમાં. ગામમાં થોડુંક ઝેરોક્સનું એનું કામ હતું. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ દુકાને. આ છે કનુભાઈની દુકાન. તમારે કોઈ પણ ઓનલાઈન ફોર્મ બોર્મ ભરવા હોય, ઓનલાઈન અરજી બરજી દેવી હોય તો અહીંયા આવીને તમે બધું કરી શકો છો. જોવો તમે અમારે થોડુંક કામ હતું એટલે એમ આવી ગયા છીએ. તમારે એવું કંઈ કામ હોય તો આવી જવાનું અહીંયા. કલે જાવ આપણે આવી ગયા છીએ દુકાનેથી પાછા ગામમાં. નાના નાના છોકરા સગાવે છે પતંગ. જોવો તમે અહીંયા જો તો કાળું. હવે આનું નામ છે કાળું. આ સગાવે છે પતંગ. જો કાળું કાળું. આ ભાઈને કે પતંગ સગાવતા આવડતું નથી. હરખ થાય બહુ સગાવ. કાના બાંધે. રીલ બિલ પોરના કાઢ્યા. મારા દીકરા સાંટા હોય બાકી. આ કાળું જ છે જો. કલે જાવ આપણે ખાઈ લીધું છે. ખાઈને આપણે ખાઈ લઈએ છીએ હવે માવો. જોઈ માવો ન હોય તો આપણે મજા આવે નહીં. આપણે ખાઈ માવો. તમારે ખાવું હોય તો આવો મારા વાલીડા આવો. આપણે પાછા નીકળી ગયા છીએ વાડી સાઈડ. મળી ગયા છે આપણા ગામના માણસો. રખડ્યા રાખે તો મારા વાલીડા આપણે પોગી ગયા છીએ વાડીએ. જો તમે ડોબા વાડીએ પૂગીને આપણે આવી ગયા છીએ પપ લેવા. આ છે આપણા ડોબા. જો તમે આ છે આપણી બીજી વાડીનો કપા. જોવા તમે ભાઈ તવડ્યો છે ને અહીંયા ત્યાં કાળા ગજબનો. આપણે પપ લેવા આવી ગયા છીએ. પપ લઈ લઈએ. પપ ક્યાં પડ્યો હોય કોને ખબર હોય. ગોતવો પડશે. આ પડ્યો. હાલો ચાલો પપ લઈને પછી મળું તમને. હાલો આપણે લઈ લીધો છે પપ. પપ લઈને આપણે જવાનું છે ઓલી બાજુ વાડીએ. જો જોયા રાખો તો આપણે ગાડી લઈને જતા હતા. આપણે એક વસ્તુ ફાળી ગયા. જોઈ લો. અને શું કહેવાય તમને બધાને ખબર છે? ખબર હોય કોમેન્ટ કરો. હાલો પડી ગઈ છે હાન જેવું. તમે જોઈ શકો છો કપા ધોળા ખેતર થઈ ગયા છે. હવે વેપારા કાંઈ ભાવ દેતા નથી. શું થાય કાંઈ બધું ખેડૂત બિચારા મરી જવાના છે.
આપણે બધે અહીંયા બધે વીણી નાખ્યું છે. અહીંયા બધે કાઢીને આપણે ઘઉં કરવાના છે. કપા વીણવાનું ચાલુ છે. આ બધા જો અમારા બેટા ઓફિસવાળા તૈયાર થઈને વાડી આવે અમારા બેટા જો તો. હા આપણા વિશુભાઈ જોવો તમે. હા તો કલે જાવ આપણે બધા કપા ઘરે લઈને વહી આવ્યા છે. કપા હવે નાખી દેવાનો છે થડીમાં. જોઈ લો તમે અહીંયા બધા નખાય છે ને અહીંયા કપાનું લેવલ થાય છે. એટલો કપા આવ્યો છે આપણે કે વધારે આવ્યો નથી. કાકા લેવલ કરે છે કપાનું. આ ભાઈ તો આપણા દાંત કાઢે છે. નામ છે એનું ટકાળો. ધીસ બોય ઇઝ સાયલેન્ટ બોય. તો કલેજ આવ આપણે બધા ભેગા થયા છીએ. હાન પડી ગઈ છે. શિયાળા જેવું વાતાવરણ છે ને બધા બેઠા બેઠા તાપે છે. ગામડે તો આપણે આવું જ હોય. બધા બેઠા છે જોવો તમે. વિપુલભાઈ, કેપુન, વિશુભાઈ, તુષાભાઈ, પેસલમાં કલેજોન અને હરખો બે હા માતાજી તેનું ચંગા રાખે. હા એમ તમે બધા વાંઢા છો એટલે ધ્યાન રાખજો બેહવામાં બધે. હા કેપુ દાઢી બાઢી કરાયો કેપુ થોડી થોડી હા. તો હવે આપણા બ્લોગને આપણે અહીંયા કરી દેવી છીએ એન્ડિંગ. બરાબર મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હવ ડાયરે ને રામ રામ. જય શ્રી રામ.